ઓટો રિક્ષા વાળાનો બહુ ત્રાસ હોય છે. સ્પેશિયલ એના કમાણી કરવા માટે લે છે, ફાઇન તો લેવાય નહીં. ખોટી રીતે ચલાવે તો ફાઇન તો કરવો જ પડે ને. આજકાલ રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે, એનું મેઇન કારણ શું છે? મેઇન કારણ છે વસ્તી વધારો તો છે જ, પણ દરેક ઘરની અંદર 3 થી 4 વ્હીકલ હોય છે, બરોબર છે, અને કોઈ જાતની સેન્સ નથી હોતી અમુક લોકોને તો કેવી રીતે વાહન ક્યાં પાર્ક કરવું, કેવી રીતે રાખવું. પોલીસ હોય ત્યારે જ બધા રોકાઈ જાય છે, બાકી તો ટ્રાફિક જામ થઈ જ જાય છે. કોઈ એકબીજાને જવા દેવા જ નથી માંગતું. એમ પબ્લિક જ એટલી છે કે પબ્લિક જ એટલી વધી ગઈ છે આઉટ ઓફ સિટીની. કોઈ ટ્રાફિક સિગ્નલ અત્યારે બંધ હોય છે તોય પણ આપણે શું કરે છે કે રોંગ સાઈડ માંથી જઈ અને પાછળની સાઈડથી નીકળી જાય છે. એમ એટલે ટ્રાફિક નો પ્રશ્ન તો રહેશે જ રાજકોટમાં. રોડ રસ્તા થોડાક નબળા છે, પણ આ બ્રિજ બનાવ્યા છે એ બહુ સારા બનાવ્યા છે બધી જગ્યાએ. માધાપર ચોકડી બનાવી, જયારે એનો પ્લાન આવ્યો ત્યારે કેટલો સરસ, એમ ફોરેન ની કઈક પ્લાન છે કે ફોરેન બની જશે. અત્યારે હાલ જ જોવો તમે, ઉલટાનું ટ્રાફિક વધી ગયો. આ ટ્રાફિકના પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? પબ્લિક પાસેથી ફાઇન લેવું કે પબ્લિકને એજ્યુકેટ કરવી? તો હું કઈ ન કહી શકું. કઈ નહીં, બેટરી વાળી ગાડી લ્યો, સાયકલ લ્યો અને ચાલીને જાઓ. તમે ફોરેન ની અંદર જાઓ ને તો ત્યાં છે ને માણસો સાયકલ પ્રિફર કરે છે કે સાયકલિંગ કરે છે અથવા વોકિંગ કરે છે. ને મુંબઈમાં કે તમે બીજા સિટીમાં જાઓ છો ને ત્યાં શેરિંગ રિક્ષામાં અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે યુઝ થાય છે, જે આપણા સિટીમાં હજી આવતા ઘણી વાર લાગશે. ફાઇન કરતા જો પોતે જ જો હોશિયાર બને, થોડુંક સમજે કે ક્યાંથી કેમ વાળવું, ક્યાં ઉભું રહેવું, તો આ કોઈ સમસ્યા આપણે આવે જ નહીં. પૈસા તો છે જ રાજકોટ વાળા પાસે, બરોબર, ફાઇન દે ને છૂટા થઈ જાય. એટલે એજ્યુકેશન પેલા જરૂરી છે, કેવી રીતે હાલવું, કેવી રીતના સિગ્નલનું પાલન કરવું, અમલ કરવો, હેલ્મેટ પહેરવો, એ બધું જરૂરી છે. પબ્લિકને એજ્યુકેટ કરવી જોઈએ પેલા, પછી ન કરી શકે તો દંડને બે કરી શકાય, બરોબર છે, કે જેથી કરીને બીજી વાર એમ કે કાંઈ પણ ઓલું કરતા વિચારે કે આ ફાઇન આવશે આપણને, તો આપણે એમ કે સેન્સમાં રહીએ. તમે જો ગુનો કર્યો જ છે તો પછી એનો દંડ પણ તમારે ભરવો પડશે એમ, અને એના રિગાર્ડિંગ તમારે થોડુંક એને એજ્યુકેશન પણ આપવું પડશે કે ભાઈ અવેરનેસ લેવી પડશે. ફાઇન લેવાથી કઈ ફેર નથી પડતો, પબ્લિકે ખુદ આ બાબત માટે જાગૃત થવું પડે. અને આ બધું શું છે કે જયારે પોતાની ઉપર વીતે ત્યારે જ ખબર પડે કે ખરેખર શું આનાથી તકલીફ થાય છે. ફાઇન લેવાથી નથી થવાનું કાંઈ બી, પ્રોપર જે ઓલરેડી આટલા બધા ટેક્સ ભરે જ છે એનું યુઝેજ કરો તો ઇનફ છે. મેં હમણાં દિવાળી ઉપર જોયું તો લોઅર મિડલ ક્લાસ નું કપલ એની 30 સવારીમાં જતા હતા સ્કૂટરમાં, પબ્લિકે પોલીસને રોકી લીધી. હવે એ દિવાળીની શોપિંગ કરવા જતા હોય, લિમિટેડ બજેટ હોય, એની અંદર 500,000 રૂપિયા જો આને દઈ જાય તો બચારાની ખરેખર દિવાળી બગડી જાય. પણ હવે નથી માનતા અમુક લોકો વગર દંડે, તો દંડની જરૂર છે અને એજ્યુકેટેડ કરો, બે સાથે કરવું પડે એમ છે. કોમેન્ટ કરીને જણાવો કે ટ્રાફિક પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો ફોલો કરો રાજકોટ વ્લોગ્સને, જેથી દર શનિવારે મળી શકે રાત્રે 9 વાગ્યે.